સૌથી વધુ કિંમતી ભેટ સોનદુર્ગ એક કૃષ્ણદેવરાયનું પડોશી રાજ્ય હતું વિજયનગર સામ્રાજ્ય. સોનદુર્ગ આમાં સમૃદ્ધ હતું, સોનું અને હીરાની થાપણો, પરંતુ રાજ્ય હતું ભ્રષ્ટ. રાજાઓ અધેરમુખ દ્વારા શાસિત. ના લોકો રાજાના શોષણથી રાજ્ય સહન કરતું હતું. તેના કેટલાક ઉમદા મંત્રીઓ કે જેમણે તેમની રીતો ધિક્કારી હતી, તેઓએ કૃષ્ણદેવરાયની મદદ લેવાનું નક્કી કર્યું. અંધેરમુખને સ્થાનાંતરિત કરો અને તેના નાના ભાઈને ન્યાયી અને નર્મ બનાવો. રાજકુમાર સૂરજમુખ નવા રાજા. આની એક ટીમ મંત્રીઓએ ગુપ્ત રીતે વિજયનગર અદાલતની સફર કરી હતી. કૃષ્ણદેવરાય હતા તેના સામાન્ય લોકોનું દુઃખની વાર્તાઓ વિશે સાંભળીને આગળ વધ્યા. પડોશી રાજ્ય તરત જ તે પોતાના વિશાળ સૈન્યને યુદ્ધની તૈયારી માટે સરહદ તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો. મહાન સમાચાર! વિજયનગરની સેના નજીક આવી રહેલી સેના દુષ્ટ રાજા અંધેરમુખ સુધી પહોંચી. ડરપોક શાસક ધ્રુજી ઉઠ્યો. તે જાણતો હતો કે તેની પાસે કોઈ નથી લડાઈ તક. તેની રાત તે ભાગી ગયો. તેના ઘોડાની પીઠ પરનું રાજ્ય તેના જેટલું શાહી તિજોરીમાંથી એટલું જ વહન કરે છે જેટલું તે કરી શકે છે. રાજકુમાર સૂરજમુખ તરત જ પાદરીઓ અને મંત્રીઓ દ્વારા તેમના નવા રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ના લોકો સોનદુર્ગ આનંદિત થયો. નવા રાજા સૂરજમુખ રાજા કૃષ્ણદેવરાયનો આભાર વ્યક્ત કરવા માંગતો હતો, તેથી તેણે 3 મોકલ્યા. વિજયનગર અદાલતમાં અપવાદ ખાજાઓ અને સંપત્તિના ભરેલા કાફલા. કૃષ્ણદેવરાયે લોહિયાળ યુદ્ધ ટાળીને ખૂબ જ આનંદ થયો, અને તે એક શાણાત રાજા તરીકે તે જાણતા હતા કે યુદ્ધમાં કોઈ વિજેતા હોતો નથી, ફક્ત રક્તપાત અને નફરત રહી. પરંતુ એક વ્યવહારુ તરીકે રાજા, તેણે સારી રીતે પરીક્ષિત પ્રભાવ જાળવવાનું મહત્વ પણ સમજાવ્યું. સૈન્ય અને દુશ્મન સ્પષ્ટ અવરોધ તરીકે હોશિયાર વ્યૂહરચનાઓની ભરેલી અદાલત. રજવાડાઓ. જ્યારે કાફલા સોનદુર્ગના આગમનથી રાજાએ આ નવી સંપત્તિને તેના વહેંચવામાં નક્કી કર્યું. લશ્કરી નેતાઓ અને દરબારી, જો કે તે ઈચ્છતો હતો આ પ્રસંગે તેમના સૌથી હોશિયાર મંત્રી તેનાલી રામ સાથે થોડી મજા કરો. જો કે તેનાલી રામ હતા અપવાદ રૂપે તેજસ્વી અને ડાહ્યા. તે આળસુ હોવાથી પ્રતિષ્ઠા ધરાવતો હતો. તેનાલી રામ હંમેશા કાર્યવાહી માટે સમયસર કોર્ટમાં પહોંચવા માટે તે છેલ્લું એક જ જો કે ક્યારેય ન હતો. પાછળથી તેનાલી રામના આ છેલ્લી ઘડીના આગમનની થોડી બળતરા થઈ. રાજા તો કૃષ્ણદેવરાય તેનાલી રામને શીખવવા માટે સોનડર્ગમાં આ ખાજાઓ અને ભેટોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. પાઠ દિવસે રાજા કોર્ટમાં બહુ વહેલો આવી પહોંચ્યો. જો કે ત્યાં હતો 1 કલાક પહેલાં. મોટા ભાગના દરબારીઓ આવી પહોંચ્યા હતા અને બીજા લોકો અંદર આવી રહ્યા હતા. અપેક્ષા મુજબ જ ત્યાં તેનાલી રામનું કોઈ ચિહ્ન નથી. આગલી રાતે રાજાએ મહેલ નોકરોને 42 સુધી મોંઘી ભેટો વ્યવહાર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના ડિસ્પ્લે એરિયાના સોનડર્ગ. ત્યાં કુલ કૃષ્ણદેવરાયના દરબારમાં 42 સેનાપતિઓ, મંત્રીઓ અને દરબારીઓ તરફ ઇશારો કરી રહ્યા હતા. પ્રદર્શિત વિચારણા. રાજાએ ધાર્યું કે મારા દરબારમાં 38 સભ્યો આ સોનદુર્ગ તરફથી એમને પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ ભેટોને હું તેમને શેર કરી દઈશ. તમારી સાથે તમારા દરેક વ્યક્તિ કરી શકે છે. જે દર્શાવવામાં આવ્યા હતા તેનાથી બરાબર એક પસંદ કરો. તમે જે પણ મેળવી શકો છો તે પહેલા પરના તમારા હાથ તમારા જ હશે. રાજાની જેમ જ બોલવાનું પૂરું કર્યું. ભેટો તરફ એક પાગલ ઘસારો હતો. ના સભ્યો અદાલતની કિંમતી હીરાની ઘડાઓ, હાર, સોનેરી માળા, નીલમણિ પર નજર રાખી હતી. પેન્ડન્ટ્સ વગેરે જે પ્રદર્શનમાં હતા. દરબારીઓ પડી ગયા. ઘેરે પાછા લઈ જવા માટે શક્ય તેટલી શ્રેષ્ઠ ભેટ મેળવવા માટે એકબીજા પર 5 જ મિનિટમાં ડિસ્પ્લે વિસ્તારમાં ખાલી થયો, સિવાય કે છીછરા ચાંદીના બાઉલ સિવાય, જે કે દરેક પાસે દૂર કરવામાં આવી. દરબારીઓ તેઓ જે કંઈ પણ પકડી શકે અને તેમાંથી તુલના કરી શકે કે પ્રશંસા કરતા તેમની બેઠકો પર પાછા કર્યા. તેમના પડોશી સાથે ભેટ આપો. બધા ખુશ હતા કે તેઓ નકામા ચાંદીના બાઉલ સાથે અટક્યા ન હતા. તેમણે સમજાવ્યું કે તેનાલી રામ હાજર ન હતા, તેથી તે ચાંદીના બાઉલ સાથે અટવાઈ જશે. તેઓ ખુશ હતા કે હવે તેમની પાસે તેને ચેડવવા તક હતી. જેમ જેમ ઘડિયાળ ત્રાટકી અને સવારના 10 વાગ્યા, કોર્ટના સેશન શરૂ નિમિત્તે તેનાલી રામ દાખલ થયા. તરત જ તેણે જોયું કે બધા દરબારીઓ અમૂલ્ય ભેટો પકડી અને તેની પ્રશંસા કરી રહ્યા હતા. તેનાલી જોતો રહ્યો. અગર આપકો હમારી वीडियो अच्छी है तो लाइक शेयर सब्सक्राइब जरूर करें.